મારો બર્થડે છે ને ડોહાએ મને રાતના 8 વાગ્યા છે. હજુ મારા ડોહાએ મને હેપી બર્થડે કીધી નથી. મારા ડોહાને કંઈક થઈને કહેવું પડશે. કંઈક ડોહા જોડે કંઈક નખરો કરું ને તો જ મને મજા આવશે, બાકી મજા નહીં આવે. જવું સીધી ઊભી થઈને ડોહા જોડે. ભરતજી, હા બોલો ભાઈ. એટલે ભૂડો આજ તો આપણે આવતા આવતા પેલા 8 વાગી ગયા, બરોબર? મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. તો ઘેર જઈશું, સારું વિચારશું કે શું કરશું, સારું શું નહીં તાણ. અને જો હતા તો આ તો હેડે હેડે જઈએ, બરોબર? ઘેર જઈએ તાને ખબર પડે કે પહોંચ્યા કે ના પહોંચ્યા. હા, હવે બાપડી વિચાર કરતી છે કે આ તો મોડું થઈ ગયું. હા, મોડું થઈ ગયું. વિચાર તો ખરા કરી વિચાર થોડી ઘણી ચિંતા તો હોય. બોલો આ તો શું કેવાય, કોમી આવતો તો મોડું થઈ ગયું. એટલે પણ ભરતજી તમને એક વાતની ખબર હે? ના ભાઈ, શું તો યાર મારા ડોશી નો બર્થડે અને આજ તો મારે થઈ ગયું મોડું ને. ના હોય તારું ઘેર જઈને મારા ડોશી નો બર્થડે હઈ યાર. તો તમે ડોશી નો બર્થડે મનાવવાના છે ને? એટલે મનાવું પડે, પૂરો દર સાલ મનાવી. એમાં ડોશી થઈ તો થોડું બર્થડે મનાવવાનું મિલશે યાર. દર સાલ મનાવતા આયા હે ને ડોશી નો બર્થડે તમે તો જબરું કર્યું યાર. એટલે મોડો ઘયડું થાય, જીવ થોડો ઘયડો થવાનો ભૂડો યાર. તાન તાન પછી તમે જુઓ તો યાર હે ને ખરેખર સારું હે ને. હાર ભેડો આવો. હારો ભરતભાઈ, કાલ આવજો તાને, બરોબર? અને ડોશી નો બર્થડે એટલે હું તમને કહેવરાવું હો. હા, મને કહેવરાવજો, હું કેક ખાવા આવ્યો. હાર અને આવજો હો. એ હાર ભેડો. હવે તમે જો ઘેર ને હું એ જઉં ઘેર. એ આયો ઘેર. એટલે બાપા ભાઈબંધો તને ખબર તો કે હું નોકરી જોતો, કોમ મજૂરી જોતો અને તારી બર્થડે ની વાતો કરતા કરતા હતા. અમારે એક કોમ કર પણ તારો બર્થડે પેલાનો થયો. તારો બર્થડે મને પણ ઘેર આવ્યો હતો. એમ તો કે પાણી પાણી પીવું છે, પાણી લાવું, આ તે આવું બધી સમજણ પડે છે લગીર. આ ડોશી હે ને ખરેખર એના બર્થડે ની ચિંતા. આ ઠાક્યા પાકે ઘેર આવ્યો હતો, ઈ ભાઈ નહીં કેતી કલ્યા આવો લ્યો પોણી, ચા બનાવું, તમને પોણી મેલ્યાલું, તમે નાયા. આ બધું તો આવડતું નહીં ખરેખર. ડોશી તો ખરેખર શિખર ચોથી શિખર આ ભટકોણી મને ચોથી ભટકોણી થઈ ચો છેટલા પોણી લેવા શિખર. ડોશી એ ડોશી લાય કેટલી વાર આ તો શિખર પાણી લેવા જઈ કે પાણી ભરવા જઈ શિખર સમજે નહીં પડતી. એના માટે હા ને નવો બોર બનાવવો પડશે મારે. આ તો પણ આ પાણી લાવતા લાવતા આટલી બધી વાર ના હોય. કોક તરસ્યું મરી હેડ. પણ અમે બંધ કરે, તારી જીબડી બંધ કરે. હું પાણી પીવું પાણી. તને તારા બર્થડે ની પડી છે, તરસે જીવતા છે. જેટલાથી હેડીને આવી તને ખબર પડે છે. એ બધા મારા કોઈ કોમનું નહીં. આ અમારા પગ હજુ ચાલે છે. તને શું કેવું મારી વાત. હવે તારી લવરી બંધ કર ને મારી વાત કહ્યું હોભરે તું. જો હોભર, આ તારો બર્થડે છે ને તે હું લાવવાનો છું કેક. અને તારી કેક કાપીને બર્થડે મનાવવાની છે. હા, અમે ચેવી રાજી થઈ જાય. હવે તને ગમ્યું? તારી જો ચેવી ગોર ગોર થઈ જાય. તો ચીવી ગોર ગોર થઈ જાય છે. એ વખત ગોર ગોર થઈ જાય છે. હા, ચીવી લાવશે કે હવે જે સાહેબ લાવીશું એ લાવીશું. મેલ્લા અમે ચીવી લાવશે એટલે જેવી લાવીશું તારે કેક જ લાવી. કેક લાવીશું તમ તું લે ગભરાવશું. તમે કેક ઉપર હું લખાવશો? મારું નિશાન લખાવું કેતી હોય તો હા હું કઉ છું તારું નામ મસ્ત લખાઈશું. કેવું લખાવશો? તારું નામ લખાઈશું. મેલ્લા પૈ તું એને ખબર ને આ ફોનમાં કોઈ ફોન બોન આવ્યો તો? કોઈનો ફોન આવ્યો નતો. એટલે આ તારો બર્થડે હે, તને કોઈને વિષય ના કરી? તારો ભાઈ મારા જેટલા ભેડ તારો બધાને મને મેસેજ
હું તો ફોન રાખું, તું ઘેર ફોન લઈને પડી રહે. મારા ફોન થોડો મારા જોડે કહું, હું હંગાત લઈને જાઉં છું. આખા ગુજરાતના લોકોએ હેપી બર્થડે અલ્યા એ ભીરે 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 એ વફર કાર્ડ મોટી હોફર તો ખરી. આ મેસેજ ખાવાનો જોવા દે કેવો આવ્યો. એટલે જબ્બર લખ્યું પણ મને વાંચવા દઉં તો ખબર પડે. લગી તું તો તારું જ ચાલુ રાખો. ઉભી રહે ને ઉભી રહે ને મોટી બંધ થતી નહીં. હા 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 એટલે જબ્બર લખ્યું હેપી બર્થડે કાચી. ઓ તારી ભલે તારા ભત્રીજાએ લખ્યું લાગર હતું. હા બરાબર જબ્બર લખ્યું હો. અને કેવું લખ્યું પાછું ખબર જીઓ હજારો સાલ. ઓહો હો એટલે આમાં તારા જેટલો 1000 વર્ષ આ કાઢ્યો એટલો થોડો તારા કાઢવાનો. જીઓ હજારો સાલ તારું બોલું થાય. તારું હજારો સાલ આ હજારો સાલ જીવવાની. આ બધા તારું બોલું થાય. અરે વાપર ને આ લે અમારે તો કોઈ મેસેજ વાંચવા નહીં. અને તું હે ને એક કામ કર, હવે પોણી કાઢ. હું થાક્યો પાક્યો આવ્યો છું. અરે નાવું છે. અને પછી શું કહું છું? હા કેક લાવવાનું કહેતા હતા. કેક ની વાત આવી એટલે ચેવી ગોળ ગોળ થઈ જાય છે. જઈ લાવ. હા હું તને કેક લઈ આલું. તું મારા માટે પોણી કાઢ હો. પછી ખાવાનું કાઢ બરોબર. લાવ પોણી લાય મસ્ત ભરેલો ડેટર શાક બનાવ્યું છે. આ તો પોણી લેતે આય. લીલા મરચો તર્યો છે. પોણી લેતે આય. રોટલો તર્યો છે. હારું પોણી લેતે. હવે તું પોણી કાઢ, હું નહીં લઉં. અને નહીં પછી તાર ઓલે જેવા લેવા જાઉં કેક. કેક લેવા જાવ. કેક લેવા જાવ. કેક લેવા. પણ તું પેલા પાણી કાઢ. હું નહીં જઉં. આ થાકે પાકે આવ્યો થોડો થાક ઉતરે ને તો હું કોઈ ખેડીએ કોણ કેક લેવા જાઉં. એવું કરો તમે નહીં લ્યો પછી મારા માટે કેક લેવા. પણ પોણી તો લાય. પોણી પણ તું પેલા પોણી કાઢ લાય નાવા. પોણી કાઢલાય જા હે હું ઉભી તો હોવા. પોણી કાઢ હા તું તું પોણી બધું હમને બમત ખાધું. અત્યાર હું મેં કયું કાઢ્યું નહીં. તારા હમ ખાય તું જાન પોણી લાઈન ભાઈ જા. તું પોણી લેતે ના. હા તું પોણી લેતે પછી હું તારા ઓલે કેક લેવા જઉં. તું પેલા મને હે ને પેલા નાવા દે. અને હો સારું હો ને શું અડધી કઈ થઈ મને ડોસી પાછી કેક લાવી હે ને આ લાવવું હે તે લાવવું હે. આમાં આ પાણી કાઢેલા હું નવું. પછી બજાર જઉં. બજાર જઈને કેક લઈને આવું. તાનો અને બર્થડે મનાવ. અને હારું હું જ્યાં ભેજો ક્યાં થાય. પછી આ ડોસી નહીં જીવવા દે નહીં જીવવા દે. પણ ખરેખર હવે એ લાઈ પોણી લાય એટલે લાઈને પોણી લાય હેડમાં લે ત્યાં ડોસી એ રૂમાલ લાય ને. અરે હું નહીં આવું ને અને પછી જઈએ હું કેક લેવા. અને પછી બનાવીએ બર્થડે બરોબર હો. હા બર્થડે તો પેલા મને નહીં તો આવવા દે. હા આવું નહીં આવું હો. તો મન તો એટલો હરખ લાગે છે ને. મન બર્થડે સંત મન તો જરા કે હરખ જ નહીં ગન માતો. અને ડોહા જલ્દી નહીં નાય. તમારા માટે ડોહા ચિકન કેક લાવ્યો છો. ચિકન કેવી લાવ્યો છો. અરે નહીં નાય જલ્દી ડોહા નહીં નાય. હારું હવે નહીં તો રહ્યો બરોબર. નહીં આવા ડોશીને જે કીધું તું ને એ કરું તો પછી પણ આ રૂમાલ એ ડોશી એ લે રૂમાલ ચાલજે આ લે. અને હું આવું છું હો. હારું લે તારી આ હવે મારા ભરતજીને કરવો પડશે ફોન. આ ભરતજી કેટલાય મિનિટ અરે ભરતજી અરે પેલી ડોશી માટે કેક મંગાવી દીધું. શું કરવું પડે? તમે ફટાફટ લઈને આવો પણ ટાઈમ તો થઈ ગયો છે. ઓહો હા તો ફટાફટ નીકળો તમે.
હા બરાબર. હા તો જલ્દી આવો તમે મારા ઘેર આવો હો. એ હારું હેડો. આ તો રાહ જોઈને બેહું તમારી હો બ્રો. હલો આજે કહું છું અભી હાલ ફટાફટ આવો બુડો અને હું જઉં છું ઘેર બરોબર અને સીધે સીધા ઘેર આવજો એવું કીધું. હા હા એ હારું હતો ને હું ઘેર જઈને બેહું ને તમે ફટાફટ ઘેર આવો કીધું. એ હારું હેડો. એ હા હું જઉં ઘેર હો. એ આવો તમે હો ને. એ હાર એ ડોશી અલ્યા આ તારો બર્થડે હે ને એટલે આજ તો તારા ઓલે મંગાઈ કેક. શું વાત કરો છો? હા આ તારો બર્થડે મનાવવાનો હે ને એટલે આજ તો પેલા ભરતજીને કેક લેવા મોકલ્યા છે. એ દુશ્મને શું કામ છે કેક લેવા મોકલ્યો? અલ્યા એ મારો ભાઈબંધ છે. તારો ભાઈબંધ છે પણ એને કે હું લેવા કેક લેવા મોકલ્યો? અલ્યા અમે બે ભાઈબંધ એટલે એક જીવ મઠેલા માણસ છીએ તને ખબર પડે છે? અરે પણ તારો વાપર ને મારી વાત. તને તારા બર્થડે ની ખુશી રાખ ને અને હું મારા ભાઈબંધ જોડે ખુશ રહું તું તારા બર્થડે માં ખુશ રહ. તારા કેક કાપવાથી જ મતલબ છે ને. સોની મોની તું જવાબ લગી રે અને હું પેલા ફોન કર્યો લઈને આવતા છે અને મેં હરખી થઈને ને અને હરખી બેસી જઈને પાછી હરખી તૈયાર થઈને ફિરે છે. હમણાં પેલા આયા ભેગા જ છે. પણ તારે એ દુશ્મન નો છો એકના કેક લેવા મોકલવાનો હતો. તારા દુશ્મન ભાઈબંધ નહીં પણ મારો તો જીગરી ભાઈબંધ છે. તને ખબર પડે હું ચાંદની આમ જેવી થન એટલે પણ તને એ થન થવા માટે થઈને જ કર્યું છે જે બધું કર્યું છે. તને ખબર પડે લગીર? તું એક કામ કર વાપર મારી વાત. અમે એ આયા ભેગા જ છે બરોબર. હવે મને અભી હાલ જ ફોન આવ્યો તો મને કે હું પોકે ભેગો જ છું અને હે તો તું થઈને બધી તૈયારીઓ કર અને કરવાનું કર બધું હે ને તે બી હાલ જ હમણાં આયા ભેગા જ છે હમણાં બી હાલ જ. હું કીધું અને પાછી જો આવ ને એટલે કકરાટ ના કરતી આવા દાડા કોક લગી હક લાવજે. આ બધું કરું છું તારા માટે કરું છું અને લગી મારું નાક રાખજે તને કહું હો. હું કીધું અને વાપર જે કીધું તને મગજમાં વાત બિહારજે. કકરાટ કરતી નહીં. હું કીધું સમજણ પડી? કકરાટ ના કરતી. હું પેલો જઈને બહાર કરું ફોન કે ચેટલા પહોંચ્યા અને તું બધી તૈયારી કર. હું બી હાલ જ ફોન કરીને આવ્યો ને એટલે ભરતજી એટલે ચેટલા રે યાર. અરે જલ્દી આવો ને કે પૂરો પાટે મારે યાર તમારા મન નહીં યાર. શું વાત કરો તમે? હા જલ્દી આવો યાર. એટલે ટાઈમ બીતી જાય પૂરો યાર. હે એટલે પણ હેઠતા એટલા આ જલ્દી આવો પણ. હા એ હારો એટલે મારા બાર આવીને વાત કરવી પડી ગુડો ભાઈ ઘરમાં બધું તૈયારી કરીને મેલી ને તમારી જ રાહ જોવાય ખાલી. હે ઓહો એવું હોય ને. હા તે પણ જલ્દી ઉતાવળા પગ નાખો ગુડો. ઉતાવળા પગ નાખો ને ઉતાવળા પગ લઈ આવો તમે. હે ને હા હારું હેડો. હા એ હારું હેડો. હા જલ્દી આવો ફટાફટ. અનમું જાઉં ઘરમાં તો ઘરમાં પગતા ફટાફટ આવો. બધી તૈયારી કરી મેલી ખાલી તમારી જ રાહ બુડો. પુનો ડોશીનો બર્થડે જબર બનાવીને મૂકો હે. કેવો પડે ડોશીનો બર્થડે મનાવો है. अरे वो संभा सरकार कितना इनाम रखा है हमारे पे. ઇનામ મેલો બુડો. ઇનામ કોઈ રાખ્યું નહીં અને ડાયલોગ બાજી બંધ કરો અને ડોશીનો બનાવ્યો કેક ને એ તમે લઈ ઈ આવો યાર. સમજ્યા? ઈ કન નેહરી આવો કન ડાયલોગ બાજી કરવા સાંબાન બાંબા કરવા. એ આવો ભાજી. હા એ આ જેટ સે તારો પીટી બેના નહીં દેખાતું હોય કન ભાજી બે આ મેલો. આ તમારા ડોશીનો કેક બે એટલે આ તો ડોશીનો બર્થડે મનાવવાનો ફોટો યાર. હું એવું છે તાણ બરોબર એટલે મને ફોન કર્યો તો. ઓવો ફોન તમે કર્યો તો અને આ તો નહીં કહેતા પેલા મને બધા કહેતા કે બર્થડે મનાઈને આ તે. બરોબર આ તો કીધું પણ આટલી ઉંમરે હું બર્થડે તમે મંડ્યા છો. આટલું વર્ષે ઉજવી લો. હવે આવતા વર્ષે ડોશી તો કે ડોશી ના વાદે ના રવાય મારા ભાઈ. એવું નહીં ફૂટો પણ આ તો શું એ રાજી રહે ગમે તે કરે. બરોબર વાત સાચી પણ જાણો બધી વાત જવા દો ને હમણાં રીહાઈ જશે. રીહાઈ જશે? ઓવો કેક કાપીને કેટલા દારા રહ્યા છે પણ કેક કાપીને મૂકી આવે હે. કેટલા દારા રહ્યા ડોશીને રાજી તો કરી પછી ગમે ઘર જ આટલી વખત ડોશી રાજી કરશે તો ડોશી રાજી રહેશે તો આપણે રાજી છે. ડોશી નહીં રાજી રહે તો આપણે શું રાજી રહેવાના એ પૂરી તો હમતા નહીં. હા તન જેવી તમારી ઈચ્છા. તાણો આવો
એ ડોશી બાર બાર દિન યે આયે અને પછી પેલું શું કહેવાય યાર એક તો એ બધો છોકરો ગાય મન તો આ કહેલો તો પણ મન તો આવડતો નહીં. દિલ યે ગાયે એ ડોશી તમે ઉભી રહો બોલ્યો તુમ જીઓ હજારો સાલ આટલું બધું જોય ને શું વાત છે આટલી ઉંમરે આ બધા ગીતો નહીં તો? એ ડોશી ફૂક આપણે ડોશી એ ડોશી ડોશી. આ ડોશી આ ડોશી, એ ડોશી શું કરતો ખરા? એ ડોશી કાપ તો ખરી કાપ આપણે બે જણા કાપ. હા ઓ તમારી હમણાં એ પેટ મારી જો. ડોશીનો બર્થડે આજ મનાવો રાત એ ડોશી ઊભી તો રહો પણ ઊભી રહે ઊભી રહે. ઉતાવળ લાગે, કઈની ડોશીને થઈ? ઉતાવળ. કઈની થઈ કાપે? હા બસ હા જો આચું આવડતો હતો હા કેવું ના આ કરો? આ ગઈડી થઈ પણ ચેવું શીખા ચેવું ઊભી શીખે? રહે આલે એ હા એ ડોશી ઊભી રહે એ ડોશી ઊભી રહે એ ડોશી ઊભી રહે એ એ ડોશી ઊભી રહે જી તો મને ખબર ને એ મારી ડોશીનો આ મારા બેટા જબરો પ્રેમ છે. અરે વાહ ડોશી વાહ તું તો લબરો બર્થડે મનાવે છે જબ્બર પ્રેમ છે તમારો, હો, ડોશી કેમ ડોહા. આ આટલી ઉંમરે અરે આ હવે તું તો ભૂલી જાય પેલા ભરતજીને અને તું હું લેવા બોલાયા તા તે તાના અને પાછી કહેતી નહીં એ લાવો મને. આ ડોશીનો બર્થડે હો આહા. હે પણ હું આવ્યો ને જોવા તો ખરા તમારે ડોશી આવડી પડી જઈ. શર્માજી જબ્બર શર્માજી. આટલા વર્ષે બર્થડે મનાવ્યો ખુદા જિંદગીમાં આ બર્થડે મનાવ્યો નહીં આ પહેલી વખત કરું હવે તમે ભાઈ તમે ઉજવો બર્થડે તમારો ડોશીનો બરોબર. હું જઉં છું અને આ ઘરે. કહું છું આ કેક લઈને તે હારું થયું બડો હું તો અંધાની ચાટ એ ને તો લાવત તમે મને ફોન કર્યો તો હું તરત તારી ઘરે તમે પહોંચ્યો. જો ને ડોશી ચેવી ખુશ થઈ જાય ખુશ થઈ જાય થઈ ને જાય. અને હારે તમે જો હારે હું જાઉં બરાબર? એ હારા અને જો આ તમે જે અમારી ખુશીમાં સામેલ થયા ને હા. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હો ને મજા આવી ને હા, રમ રમ મજા આવી જાય, હો. એ એ હારું આ તમારો ડોશી ખુશ થઈ જાય ને. અરે જબરજસ્ત હારું. હારું એ હા. એ હારા આવજો એ હારું ડોશી હા આજ મજા આવી ને બહુ મજા આવી. શી મજા આવી આટલે ઘર આટલી બધી મારી ઉંમર થઈ ને કે ખરેખર મારી માની શકન કોઈ અમારા બાપાએ મારી બર્થડે નહીં મનાવી બોલો. પણ આજ મનાવી તમે ને મારી બર્થડે મનાવી. હમ ભગવાન હું તેમ કહું છું કે તમે હે ને હો વર્ષ સુધી જીવો એવી હું તમને ભગવાનને પ્રાર્થના કરું છું. તો હું હો વરા જીવે તો તું કેટલો વરા જીવે માર તો ભગવાનની જેવી મરજી. બરાબર હારું પણ તને મજા આવી જઈ ખરી ને મજા આવી મજા આવી જઈ ને મજા આવી. જો તારી કેક અને લાઈન કેક કાપી કે ના કાપી કાપી. ત્યાર પછી એટલે ડોશી થઈ જઈ તો ખબરી એ થઈ જાય ડોશી તો ડોશી તને તાર ચિંતા નહીં કરવાની આપણે જે અમર જોડી રમે રાખજો રાત એ ડોશી બધું ના કહેવાય તારો બર્થડે છાપ તારો ભાઈબંધ પેલો આયો તો ને તે મફતની કેક ખાઈને નાહી જો 10 રૂપિયા છોકરાને આલવાના આવ્યો. અરે પણ લેવા તો એનો જોતો એને લેવા તો મોકલ્યો તો તને ખબર નહીં પડતી એમની મફતનું કોક લેવા જતું હશે કોક છોકરા આલે ને તો 10 રૂપિયા લઈને ચોખ્ખું કરાવવું પડે તારે 10 રૂપિયાની પૈસા આંગળી મોટી કેક તો નહીં દેખાડી તારે 10 રૂપિયાની પૈસા બાઈક તારું પેટ્રોલ તારું ખાલી એનો વામ કરીને ખાવાની હોય. અરે ટોપુ કોણ કરે તને ખબર પડે ટોપુ કોણ કરે અતાર મને એમ તું મને મોકલજે કે જજો હમણાં ત્યાંથી ગલ્લાથી કોક લઈને આવજો હું જય છોકરો એનો એમની કેવો મહિલા છે? તું તું તો એકલો છું. અરે મને આટલું બધું કર્યા પછી તો વાંધો એમાં કેમ હા, લેવા વાંધો જવાનું? નહીં. ભાઈ, મને તો ભાઈ, પટ્ટો ભાઈ, મારવાનો ભાઈ, તો ખરેખર તારાથી તો મોમાં હનો ખરેખર તને કયો કે ખા ફીટાનું હું જાઉં છું તારે જા અરે રા. તા તું તો તને જ કહું છું તો તું સમજતી નહીં તો તો ભાઈબંધ ની વાળા પેલો ભાઈબંધ આવ્યો બાપરો ભાઈબંધ તો કના માટે છે? હારા માટે થઈને કરીને આવ્યો તો બાપરો પણ કોકના બર્થડે છીએ ના તો કોકના 5 રૂપિયા હાથમાં આલવા પડે. અલ્યા પણ ડાયરેક્ટ રસ્તામાંથી આવ્યો તો એને ડાયરેક્ટ બોલી દીધું અમે ખીચામ કોક મારા જેવો થોડો હોય કહું કમ ખીચામ પૈસો કાઢીને હેડ્યો આવો વાત કરે તે ઈ થોડું વિચાર લેવાનું હોય કે પોતાના ખીચામ હું આમ ખાચું તરત દહની વાટ્યા ખુશી હા આ હાલ જે આપણે કર્યું ને હા મારો ભગવાન કરે ને આવતી સાલ આપણે હા આના આ દિવસો લાવે અને હું કેક કાપતો હોય હા. અને તને ખવડાવતો હોય અને તું મને ખવડાવતી હોય હું તને ખવડાવતો હોય અને તું મને ખવડાવતી હોય આવો આપણો દર સાલ જાય એ ડોશી રોજે રોજ મોજે મોજ દર સાલ કેકે કેક ડોશી તારો બર્થડે મને યાદ આવશે હો રાત મારી ડોશી ને યાદ કરી જીવશું રે હો રાત એ ડોશી એક વાત. હા
આટલી બધી ખુશી તમે મને કરી નાખી, આજ ખુશ ખુશ કરી હા, નાખી. ખુશ થઈ જઈને ડોશી. તો એ વાત ઉપર એમ કહું હા કે આટલી તમને થોડી કેક ખવડાવું. લે આ ડોશી ઓહ તારી લે આ તારા મોઢામાં જી શક્કર ને મુએ તને ખવડાવું ને તું મને ખવડાય માતાજી મિત્રો, આ બર્થડે નું તો એક બાનું હતું, પણ તમારા મનોરંજન માટે આજે એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. એના માટે અમારી ટીમ તરફથી જો આ બર્થડે ને તમને ગમ્યો હોય અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ટીમ તરફથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો. માતાજી મિત્રો.